સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ચૂંટણી આવતાની સાથે જ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું છે। તો ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું છે। પાણીના વિકટ પ્રશ્ને કોંગ્રેસ નેતાએ પાણી બતાવ્યું। તો કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણી મુદ્દે આકરા પાણીએ ઉતર્યા। તો મનપાના કોંગી નેતાએ મેયરને કઠપૂતળી ચોર કહ્યા, જેમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત કોંગ્રેસ નેતાના આક્રોશ સામે આવ્યો છે। આ સાથે કોંગ્રેસ નેતાએ પ્રથમ વખત મેયરને અપમાનિત શબ્દોથી નવાજ્યા છે। તો કોંગ્રેસ નેતાનો મિજાજ પારખી ચૂકેલ મેયર કેબિન છોડી અને રવાના થયા। કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણી મુદ્દે આકરા પાણી ઉતર્યા। મનપાના કોંગી નેતાએ મેયરને કઠપૂતળી ચોર અને પોપટ કહ્યા। પાણીની સમસ્યાથી ત્રસ્ત કોંગ્રેસ નેતાનો આક્રોશ સામે આવ્યો છે। સભામાં અવાજ ના સાંભળે એમની ઓફિસમાં તો સંભળાવી પડે ને। સવાલ એ છે કે તમે 2 દિવસની બી તો પછીની તારીખ નાખી શકતા હતા, પણ એની જગ્યા પર તમે કઠપૂતળી ટાઈપ મેયર બની અને તમે મહિનાની સભા રાખો અને લોકો પાણી ફરજિયાત ફરજોમાં આવે એ પાણી તમે પૂરું પાડી શકતા નથી। માતાઓ બહેનો બોલવા જાય તેમના પર પોલીસ દમન કરે અને સભામાં તમે વાત ના સાંભળો એ કેટલું વ્યાજબી છે તમારે સમજવાનું છે। ચોરો તમારા કરતા તો સામાન્ય માણસ સારો છે। ચોરીઓ કરો અને ઉપરથી દાદાગીરી કરો એ ચલાઈ નહીં લેવાય ભાઈ। પોપટ છે પોપટ। તો કોંગ્રેસ નેતાનો મિજાજ પારખી ચૂકેલ, જેમાં કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણી મુદ્દે આકરા પાણીએ ઉતર્યા છે। લોકોને પાણી મળી રહ્યું નથી, લોકો પાણી માટે કકળાટ કરી રહ્યા છે। ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસ આકરા પાણી ઉતર્યા। તો શહેરમાં પાણીના વિકટ પ્રશ્ને કોંગ્રેસ નેતાએ પાણી બતાવ્યું છે, જેમાં કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણી મુદ્દે આકરા પાણી ઉતર્યા છે। તો મનપાના કોંગી નેતાએ મેયરને કઠપૂતળી ચોર અને પોપટ કહ્યા છે। તો શહેરમાં પાણી નથી મળતું, લોકો પાણી માટે કકળાટો કરી રહ્યા છે। અનેક લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। લોકોને પીવાનું પણ પાણી કેટલા દિવસોથી મળી રહ્યું નથી। 3 દિવસ લોકો પીવાના પાણીથી વંચિત। કોંગ્રેસ નેતાનો મિજાજ પારખી ચૂકેલ મેયર કેબિન છોડીને રવાના થયા, જેમાં મનપાના કોંગી નેતાએ મેયરને કઠપૂતળી ચોર અને પોપટ કહ્યા। તો ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું છે। શહેરમાં પાણીના વિકટ પ્રશ્ને કોંગ્રેસ નેતાએ પાણી બતાવ્યું હતું। તો કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણી મુદ્દે આકરા પાણીએ ઉતર્યા હતા, જેમાં મનપાના કોંગ્રેસ નેતાએ મેયરને કઠપૂતળી ચોર અને પોપટ પણ કહ્યા। તો આ સાથે પાણીની સમસ્યાઓ છે વડોદરામાં અને ઘણા દિવસોથી લોકો પાણી માટે કકળાટ કરી રહ્યા છે। પીવાના પાણીથી અનેક એવા લોકો છે, અનેક એવી સોસાયટી છે જે વંચિત છે। લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી, ટેન્કરો મંગાવવાનો વારો આવ્યો છે। તો ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસ આકરા પાણી ઉતર્યું છે। શહેરમાં પાણીના વિકટ પ્રશ્ને કોંગ્રેસ નેતાએ પાણી બતાવ્યું। કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાણી મુદ્દે આકરા પાણીએ ઉતર્યા। તો આ સાથે આમને સામને જોવા મળ્યા છે, જેમાં કોંગ્રેસ નેતાનો મિજાજ પારખી ચૂકેલ મેયર કેબિન છોડીને રવાના થયા। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। નિલેશ, ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ આકરા પાણીએ ઉતર્યું છે, લોકોને પાણી મળી રહ્યું નથી, લોકો વિરોધ પણ કરી રહ્યા છે, શું છે વિગત? જી, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે હવે કોંગ્રેસ પાણીના મુદ્દે આકરા પાણીએ થઈ છે। ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી અને ફિલ્મ કલાકાર મનોજ કુમારના દેહાંતના કારણ આગળ મૂકી અને સામાન્ય સભા મુલતવી કરી દીધી હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના 7 સભાસદોએ આકરા પાણી થયા હતા અને જ્યારે
વડોદરા મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ફ્લોર પર બેસી ગયા અને ત્યારબાદ મેયરની કેબિનમાં સાથી કોર્પોરેટરો સાથે ધરણા પર બેઠા, ત્યારે તેમનો પ્રથમ વખતે જુસ્સો અને ગુસ્સો જોવા મળ્યો હતો અને તેમને મેયરને કઠપુતળી, ચોર અને પોપટ કહ્યા હતા। ત્યારે આજે વડોદરા શહેરમાં ચર્ચા એ છે કે કોંગ્રેસના નેતા તો મેયરને કઠપુતળી, ચોર અને પોપટ કહે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ સભાસદો મેયરને ગાંધારી કહે છે। તો કેટલાક લોકો એ પણ કહી રહ્યા છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ ખેલાતું હતું ત્યારે જે રીતના ધૃતરાષ્ટ્ર સંજયની આંખે જોતો હતો, તેમજ તે જ રીતના વડોદરા મહાનગરપાલિકાના મેયર 1.5 વર્ષ સુધીને સ્થાયી સમિતિના અધ્યક્ષની આંખે જોતા હતા। હવે તે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે, પરંતુ મેયર પાણી વગરના સાબિત થયા છે તેવું ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચા છે અને મેયર અત્યારે સલવાયા હોય તેમ લાગે છે। મીડિયાનો તો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો સાથે સાથે ભાજપમાં પણ તેમની સામે અસંતોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી નિલેશ, આભાર આપનો। તો મનપાના કોંગી નેતાએ મેયરને કઠપુતળી, ચોર અને પોપટ કહ્યા છે। લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી, કોંગ્રેસ આકરા પાણી ઉતર્યું છે। પાણીની સમસ્યાથી ત્રસ્ત કોંગ્રેસ નેતાઓ દ્વારા કહી શકાય કે જે હોબાળો કરવામાં આવ્યો હતો, ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસ આકરા પાણીએ ઉતર્યું છે। તો પાણીના વિકટ પ્રશ્ને કોંગ્રેસ નેતાએ પાણી બતાવ્યું છે।